વિગતે તો રતનસિંહભાઈ બધી વાત કરે, પણ હું જે બહુ જ ટૂંકમાં અને આપણા ગામડાના માણસો સમજી શકે એવું, વઢવાણમાં 21 લોકોની જમીનમાંથી વીજ લાઈન નીકળવાની હતી એવું પેલા હતું, નોટિસ હતી. 31/1/2025 ના રોજ નોટિફિકેશન આવેલું. એના પછી 4/3/2025 ના રોજ પ્રકાશ વરમોરા, ધારાસભ્ય ધાંગધ્રા અને હળવદના સંયુક્ત, એ પોતે પોતાની જમીનને એને કરાવવા માટે અરજી કરે છે. નોટિફિકેશન જ્યાં આવી જાય ત્યાં એને થઈ શકે નહીં. અને તેમ છતાં કારણ કે કોના બાપની ધોરાજી જેવું નથી કહેતા કે આ બધું આ જે છે એમણે પોતે 4/3 અરજી કરી 29 દિવસમાં એમની જમીન 20 વીઘા એને થઈ જાય. એ પછી 22/4 ના રોજ બીજો એક પત્ર નીકળે છે કે એમની જમીન એને થઈ ગયેલી છે, એટલે 20 જણાને નોટિસ મળે છે. ટોટલ 21 જણા હતા, એમાંથી 20 ને નોટિસ ઓર્ડર થાય છે કે તમારી જમીનમાં થાંભલા અને લાઈન નીકળશે. કોઈનું સાંભળતા નથી. અને આ એમએલએ શ્રીની જમીન જમીનમાં સાઈડમાં કરી દીધી. એટલે તમે બધાય તમારા દ્વારા મીડિયાના માધ્યમથી ગુજરાતના લોકોને પણ કહેવું છે કે આ ભાજપના રાજમાં ધારાસભ્યની જમીન હશે તો લાઈન વાંકી વળી જશે, હાઈવે વાંકા થઈ જશે. ઈ વાંકા નહીં થાય, આપણે બધાને વાંકા કરી નાખશે.